મહીસાગરના વીરપુરમાં ખાતર અછતની ફરિયાદ। ડેભારી ગામે ખાતર માટે ખેડૂતોની લાઈનો લાગી છે। લાઈનમાં લાગ્યા બાદ પણ ખાતર ન મળતું હોવાની ફરિયાદ। ખાતરનો પૂરતો જથ્થો આપવાની ખેડૂતોએ માંગ કરી। ખાતરની 2 બેગ સાથે એક નેનો યુરિયાની બોટલ આપતો હોવાનો દાવો ખેડૂતોએ કર્યો છે। તો મહીસાગરના વીરપુરમાં ખાતર અછતની ફરિયાદ। ડેભારી ગામે ખાતર માટે આ દ્રશ્યોમાં તમે જુઓ ખેડૂતોની લાંબી લાઈન લાગી છે અને એવો પણ આરોપ ખેડૂતો કરી રહ્યા છે કે લાઈનમાં તો ઊભા રહીએ છે પણ વારો આવે ત્યારે ખાતર પૂરતા પ્રમાણમાં હોતું નથી અથવા તો મળતું જ નથી। જૂનાગઢના માંગરોળ પંથકમાં ખાતર માટે લાગી લાઈનો। રવિ સિઝનના વાવેતર સમયે જ ખાતરનો કકડાટ। ખેડૂત દીઠ માત્ર 2 બેગ ખાતર જ મળતા હોવાનો આરોપ લગાવ્યો। ખાતર ખરીદ કેન્દ્ર પર માત્ર 1 ગાડી જ ખાતર આવ્યાનો દાવો છે। રવિ પાક માટે જરૂરી ખાતરની અછતથી ખેડૂતોની સમસ્યામાં વધારો થયો છે। વ્યવસ્થા જાળવવા ખાતર ડેપો પર ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત। રવિ સિઝનના વાવેતર સમયે ખાતરની અછત નિવારવા માંગ। ખાતરનો પૂરતો જથ્થો હોવાના દાવા વચ્ચે વરવી વાસ્તવિકતા। તો ખેડૂત દીઠ માત્ર 2 થેલી મળતી હોવાના આરોપ પણ લાગ્યા છે અને આ દ્રશ્યો અલગ અલગ જગ્યાએથી આવા જ સામે આવી રહ્યા છે। ખાતર માટે ખેડૂતોની ભીડ જામે છે, લાઈનો લાગે છે, એમ છતાં પણ કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવા છતાં પણ ખાતર નથી મળતું। એટલે એક વાત સ્પષ્ટ છે કે ખાતરની અછત તો છે। રવિ પાક માટે જરૂરી ખાતરની અછતથી ખેડૂતોની સમસ્યા વધી છે।